નસવાડીના પલાસણીમાં પાણીના સંપમાંથી મૃત ગરોળી તેમજ કાચીડો મરતા હાહાકાર. પીવાના પાણીના સંપમાંથી મૃત ગરોળી કાચીડો મળવું એ તંત્રની ઘોર બેદરકારીનું જીવંત ઉદાહરણ છે. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. નસવાડીથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ નસવાડી તાલુકાના પલાસણી ગામના પીવાના પાણીના સંપમાંથી મૃત ગરોળી અને કાચીડો મળી આવવાની ઘટનાએ માત્ર એક ઘટના નથી, પરંતુ પાણી પુરવઠા વિભાગની ગંભીર અને ઘોર બેદરકારી, બેફિકરી અને જવાબદારીના અભાવનો ખુલ્લો દાખલો છે. જે પાણી લોકોના જીવન આપવાનું કામ કરે છે, એ જ પાણી મોત સમાન બની ગયું છે. આ બાબત અત્યંત ગંભીર, ચિંતાજનક અને શરમજનક છે. તાલુકા પંચાયત સદસ્ય દ્વારા જાતે તપાસ કરતા પાણીના સંપમાંથી મૃત પ્રાણીનો બહાર કાઢવામાં આવ્યા, જે દર્શાવે છે કે અહીં અધિકારીઓ પોતાની ફરજ પ્રત્યે સંપૂર્ણ નિષ્ફળ ગયેલ છે. જો જનપ્રતિનિધિઓ મેદાનમાં ઉતરી તપાસ ન કરે તો શું પ્રજા ઝેરી પાણી પીવા મજબૂર બનશે? આ ઉપરાંત અન્ય ફિલ્ટર પાણીના સંપમાંથી સતત પાણીનો વેડફાટ થતો રહ્યો હોવા છતાં પાણી પુરવઠા વિભાગ આંખ મીચીને બેઠું છે. પાણી જેવી અમૂલ્ય સંપત્તિનો આ રીતે બેરહમ વેડફાટ સાથે જન આરોગ્ય સાથે થતો આ ખેલ અક્ષમ્ય ગુનો છે. મોગલા બેઠકના તાલુકા પંચાયત સદસ્ય વિપિન પરમારે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું છે કે જો તાત્કાલિક અસરથી તમામ પાણીના સંપ, ફિલ્ટર પ્લાન્ટ અને પુરવઠા વ્યવસ્થાની કડક તપાસ નહીં થાય તો જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી નહીં થાય તો પ્રજા રસ્તા પર ઉતરવા મજબૂર બનશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. પીવાના પાણી સાથે થતો આ ઘાતકી બેદરકારીનો ખેલ હવે બંધ થવો જોઈએ. તંત્રએ તરત જ જાગવું પડશે, નહીતર આ મુદ્દો ગાંધીનગર સુધી ઉઠશે તે સુનિશ્ચિત છે. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ. આ પલાસની ગામનો સંપનો કૂવો છે અહીંયા આગળ, બરાબર છે. હવે અહીંયા આગળ આ ફૂલ પાણી ભરેલો, જોજો ભાઈ બતાવો છે એમને. આ બધું પાણી ભરેલો છે, બરાબર છે, ફૂલો ફૂલ. હવે અંદરથી અમે લોકો અહીંયા તપાસ કરવા આવ્યા તો અહીંયા એક મરેલી ગરોળી નીકળ્યા, તમે જોઈ શકો છો. બતાય ભાઈ એમને, આ જોઈ લો, આ મરેલી ગરોળી છે, બરાબર છે. તો પછી અહીંયા આ ગામના લોકો એવું કહે છે કે ભાઈ અહીંયા પાણી શુદ્ધ છે, બરાબર. હવે આવું બધું પાણી પી ગામના લોકો તો પછી માણસ મરે કે શું થાય? આવી બી ઘણી જગ્યા પર બધી બનાવો બને છે અહીંયા આગળ મરી જવાના, બરાબર છે. તો અહીંયા કેવી પરિસ્થિતિ થાય? બરાબર. એટલે સરકાર કહે છે કે અમારું બધું કમ્પ્લીટ જ હોય છે, આ કેવું તમારી આ વિકાસના કામો આવા છે તમારા? હજુ એ તો ખરું જ છે, પણ તમને બીજું બી એક બતાવું છું. તમે મારી જોડે ચાલો પાછળ આવો તો આ બાજુ. આ કૂવો બતાવો. જો આ કૂવો છે, હવે નવો, પેલો જૂનો છે, બતાવો. એ જૂનો કૂવો છે, આ નવો કૂવો છે, હજુ હમણાં જ બનાવ્યો છે, લગભગ 3-4 મહિના થયા, બરાબર છે. હવે બહેનો તો છે, પાઇપનો કોઈ નિકાલ નથી, કશું જ નથી. તો મારું એવું કહેવું છે કે આ લોકોનું જે પાણી છે, પાણી નીકળે છે ક્યાંથી? અહીંયાથી તમને બતાવું મેં, તમે જો અહીંયા આ ઝૂમ કરીને બતાવું છું મેં તમને. આ તમે જો, આ જો, બરાબર છે. આ તમે પાણી જો, આ કેટલું જોરથી નીકળે છે. અને આ બધું જ પાણી તમે જોઈ શકો છો, આ બધું જ વેસ્ટેજ પાણી સીધું નદીમાં જાય છે, બરાબર છે. તો પછી આ કેવા વિકાસના કામો છે તમારા? અને આ ગામના લોકોના રોગચાળો ફેલાય આવું બધું પાણી પી પીને, તો મરી જાય તો એની જવાબદારી કોણ લેશે? બરાબર. એટલે આ સરકારને એક વિનંતી છે કે જેટલું બને એટલું જલ્દી આનું રિપેરિંગ કરાવડાવે અને શુદ્ધ પાણી પીવાનું મળે. આ ગામની બધાની આ ઈચ્છા છે.